સૌથી આળસુ ખાતર ફોસ્ફરસ પાક માટે શા માટે છે અમૃત, જાણો સંપૂર્ણ માહિતી। નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ માર્ગદર્શન ચેનલમાં આપ સર્વેને સ્વાગત છે। હું છું સુરેશ, ગ્રામ સેવક ખેતીવાડી વિભાગ। આજે આપણે વાત કરવાના છીએ ફોસ્ફરસ ખાતર વિશે। આપણા શરીરમાં હાડકાના વિકાસ માટે જેમ કેલ્શિયમની જરૂર પડે છે, એ જ રીતે છોડના મૂળના વિકાસ માટે ફોસ્ફરસ ખાતરની જરૂર પડે છે। તો આ ફોસ્ફરસ ખાતર રહ્યું, એમના ફાયદાઓ શું શું છે, કયા પાકોમાં ફોસ્ફરસ ખાતર વાપરવું જોઈએ, કયા ખાતરોમાંથી ફોસ્ફરસ ખાતર રહ્યું એ આપણને મળે છે, એમની સંપૂર્ણ માહિતી રહે એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી આપ બના રહેશો તો ફોસ્ફરસ ખાતરની સંપૂર્ણ માહિતી રહે એ આપને મળી રહેશે। અને આપ હજી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફોસ્ફરસ ખાતરના ફાયદાઓની વાત કરીએ તો મૂળના મજબૂત વિકાસ માટે, આપણા છોડના મૂળના વિકાસ માટે ફોસ્ફરસ ખાતર ખૂબ જ જરૂરી છે। મૂળનો સારો વિકાસ થાય જેથી ઊંડેથી પોષક તત્વો રહ્યા એ છોડ રહ્યો એ ખેંચી શકે। વધુ ફૂલ અને ફળ માટે, આપણા પાકમાં વધુ પ્રમાણમાં ફૂલ અને ફળની સંખ્યામાં વધારો કરવા માટે ફોસ્ફરસ ખાતર ખૂબ જ ઉપયોગી। રોગ પ્રતિકારક શક્તિ, આપણા પાકમાં રોગ અને જીવાતનું પ્રમાણ ઓછું રહે એ માટે રોગ પ્રતિકારક શક્તિ રહે એ ફોસ્ફરસ ખાતરથી વધે છે। ગુણવત્તામાં સુધારો, અનાજના દાણા રહ્યા એ ભરપૂર આખા ભરાઈ જાય છે અને તેલીબિયા વર્ગના પાકોમાં તેલનું પ્રમાણ વધારવા માટે ફોસ્ફરસ ખાતર ખૂબ ઉપયોગી છે। કયા પાકોમાં ફોસ્ફરસ ખાતરની જરૂરિયાત રહે છે એમની વાત કરીએ તો આમ તો જોઈએ તો બધા જ ખેતી પાકોમાં ફોસ્ફરસ ખાતરની જરૂર રહે છે, પણ વધુ પ્રમાણ કઠોળ વર્ગના પાકો, ચણા, મગ, તુવેર, અડદ જેવા પાકોમાં ફોસ્ફરસ ખાતરની જરૂરિયાત રહે છે કે આ જે છોડ રહ્યા એમના મૂળમાં જે ગાંઠો બંધાવવામાં મદદરૂપ ફોસ્ફરસ ખાતર રહ્યું એ થાય છે। તેલીબિયા વર્ગના પાકોમાં વાત કરીએ તો મગફળી છે, દિવેલા છે, તલ છે, સૂર્યમુખી છે અને સોયાબીન છે। આ તમામ પાકોમાં ફોસ્ફરસ ખાતરની જરૂરિયાત રહે છે। રોકડિયા પાકોમાં વાત કરીએ તો કપાસ અને શેરડી પાકમાં ફોસ્ફરસ ખાતરની જરૂરિયાત રહે છે। શાકભાજી અને બાગાયતી પાકોમાં વાત કરીએ તો બટેટા છે, ડુંગળી છે, ટમેટા છે અને તમામ બહુવર્ષાયુ ફળ પાકોમાં ફોસ્ફરસ ખાતરની જરૂરિયાત રહે છે। ફોસ્ફરસ કયા ખાતરોમાંથી મળે છે? બજારમાં મળતા ખાતરોમાં ફોસ્ફરસ યુક્ત ખાતરો કયા છે એમની વાત કરીએ તો SSP સિંગલ સુપર ફોસ્ફેટ કે જેમાં 16% ફોસ્ફરસ આવે છે, DAP ડાય એમોનિયા ફોસ્ફેટ કે જેમાં 47% ફોસ્ફરસનું પ્રમાણ હોય છે, NPK 12-32-16 જેમાં 32% ફોસ્ફરસનું પ્રમાણ હોય છે, પ્રોમ ખાતર ફોસ્ફેટ રીચ ઓર્ગેનિક મેન્યુરમાં 10.40% ફોસ્ફરસનું પ્રમાણ હોય છે। સિવાય દ્રાવ્ય ખાતરોમાં 052-34 કે જેમાં 52% ફોસ્ફરસનું પ્રમાણ હોય છે, 1261-0માં 61% ફોસ્ફરસનું પ્રમાણ હોય છે, જ્યારે નેનો DAP રહ્યું એમાં 16% ફોસ્ફરસનું પ્રમાણ આવે છે। આ થયા રાસાયણિક ખાતરોની વાત। હવે સેન્દ્રિય ખાતરોની વાત કરીએ કે સેન્દ્રિય ખાતરોમાં કયા ખાતરોમાંથી ફોસ્ફરસ મળે છે તો એમાં બે પ્રકાર છે। સાંદ્ર સેન્દ્રિય ખાતરો, આ ખાતરો રહ્યા એમાં ફોસ્ફરસનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોય છે અને લાંબા સમય સુધી આપણા જમીનમાં રહી અને આપણા પાકને ફોસ્ફરસ રહ્યું એ પૂરું પાડે છે। તો આ ખાતરોમાં હાડકાનો ભૂકો જેમાં 15-20% ફોસ્ફરસનું પ્રમાણ હોય છે। માછલીનું ખાતર જેમાં 4% માંડી અને 12% સુધી ફોસ્ફરસ હોય છે। એરડીનો ખોળ 2% જેવું ફોસ્ફરસ હોય છે। મગફળીનો ખોળ 1-1.5% જેવું ફોસ્ફરસ હોય છે। લીંબોળીનો ખોળ 1% જેટલું ફોસ્ફરસ હોય છે અને આ આપણી જમીનમાં જીવાતનું પ્રમાણ રહ્યું એ ઘટાડવામાં ખૂબ ઉપયોગી છે। મંદ સેન્દ્રિય ખાતરો, આ ખાતરો રહ્યા એ આપણી જમીનનું બંધારણ સુધારવામાં મદદ કરે છે અને આ ખાતરો રહ્યા એ મોટા જથ્થામાં આપણી જમીનમાં
આપવા પડે છે. પ્રોમ ખાતર ફોસ્ફેટ રીચ ઓર્ગેનિક મેન્યુર કે આ એક ઓર્ગેનિક ખાતર છે અને આમાં 10.40% ફોસ્ફરસનું પ્રમાણ રહેલું છે અને ડીએપીની અવેજીમાં ખૂબ જ સારું સેન્દ્રિય ખાતર માનવામાં આવે છે. મરઘા બતકાની ચરકનું ખાતર જેમાં 1.5% થી 2% સુધી ફોસ્ફરસ આવે છે. સિટી કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ જેમાં 0.50 થી 1% સુધી ફોસ્ફરસ રહ્યું એ મળી રહે છે. કોહવાયેલું સાણિયું ખાતર જેમાં 0.50% ફોસ્ફરસ રહ્યું એ મળી રહે છે. ખાસ કૃષિ સલાહમાં વાત કરીએ, આ સેન્દ્રિય ખાતરો રહ્યા એ જમીનમાં આપવાની સાથે સાથે પીએસબી કલ્ચર ફોસ્ફરસ સોલ્યુબલ બેક્ટેરિયા કે બાયો ફર્ટિલાઇઝર છે એ જમીનમાં આપવું જરૂરી છે કે જે બેક્ટેરિયાઓ જમીનમાં જાય અને સેન્દ્રિય ખાતરમાંથી રહેલો ફોસ્ફરસ રહ્યો એ અદ્રાવ્ય સ્વરૂપમાંથી ફેરવી અને દ્રાવ્ય સ્વરૂપમાં લાવી અને આપણા જે પાકના છોડ રહ્યા, આપણો જે પાક રહ્યો એમના મૂળ સુધી ફોસ્ફરસ લાવવાનું કામ આ બેક્ટેરિયાઓ કરે છે. ફોસ્ફરસ યુક્ત ખાતર જમીનમાં પાયાના ખાતર તરીકે વાપરવું, કારણ કે આ ફોસ્ફરસ એ જમીનમાં જ્યાં નાખીએ છીએ એની એ જગ્યાએ પડ્યું રહે છે એટલે આપણા છોડના મૂળ રહ્યા એ ત્યાં જાશે ત્યારે જ એમને મળશે. એટલે પાયાના ખાતર તરીકે ફોસ્ફરસ ખાતરનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. વધુ આવી કૃષિની માહિતી માટે આપણી ચેનલ કૃષિ માર્ગદર્શન સુરેશને સબસ્ક્રાઇબ કરશો. અન્ય ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડવા વિડીયોને શેર કરશો અને આ માહિતી આપને ગમી હોય તો વિડીયોને લાઈક કરશો. આપના પ્રતિભાવો રહ્યા એ કોમેન્ટ બોક્સમાં આપવાનું ભૂલશો નહીં.